હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ભાત અને સ્વીટ કોર્નના ભજીયા બનાવીશું. તો જ્યારે બપોરના ભાત વધ્યા હોય ને વરસાદમાં ખાવાની મજા આવે તેવા એકદમ જાળીદાર એવા ભજીયા બનાવીશું. અને તેની સાથે એક ટિપ્સ પણ ભજીયાની તમને સાથે શેર કરીશ. તો ચાલો આ ભજીયાની રેસીપી શરૂ કરીએ. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો આજે આપણે ટેસ્ટી ફૂલ ભાતના ભજીયા બનાવવાના છે. તો વરસાદની સિઝન શરૂ થાય અને કંઈક એવું મન થાય આપણને ગરમ ગરમ ખાવાનું, તો આપણે અલગ અલગ પ્રકારના આપણે ભજીયા બનાવીને ખાઈશું. તો આજે આપણે સ્વીટ કોર્ન અને ભાતના સરસ મજાના ભજીયા બનાવીશું. તો એના માટે છે ને મેં 1 કપ સ્વીટ કોર્ન લીધું છે અને થોડા મારા બપોરના બચેલા ભાત લીધા છે. તો આ સ્વીટ કોર્નને છે ને આપણે મિક્સર જારમાં લઈ અને એક જ આંટો ફેરવી અચકચરા જ પીસવાના છે. તો આ સ્વીટ કોર્નને આપણે પીસી લઈશું. હવે છે ને એક આપણે બાઉલ લઈશું. તો આમાં છે ને આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે ભજીયા માટેનું. તો આ ભાત છે ને એને એડ કરી દઈએ અંદર, અને અચકચરા આપણે સ્વીટ કોર્નને મિક્સરમાં પીસા છે એને પણ આપણે એડ કરી દઈએ. આ મિશ્રણમાં છે ને આપણે થોડા મસાલા કરી લઈએ. તો એમાં છે ને આદુ મરચાં ટુકડા કરીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું, અને થોડી આપણે કોથમીર એડ કરશું. અડધા લીંબુનો રસ એડ કરશું. સ્વાદ અનુસાર નિમક એડ કરશું. થોડી હિંગ એડ કરશું. આપણે 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરશું. પણ હળદર તો સાવ થોડી જ એડ કરશું, અને થોડો આપણે ચાટ મસાલો એડ કરશું. આ બધા મસાલાને છે ને આપણે મિક્સ કરી લઈશું. તમે ભાતના તો ભજીયા ખાધા જ હશે. આ રીતે એકવાર સ્વીટ કોર્ન અને ભાતના મિક્સ ભજીયા બનાવજો. એટલા ટેસ્ટી અને સરસ લાગે છે. એ છે ને એકદમ સરસ આપણે મિક્સ થઈ ગયું છે બધું. તો આમાં છે ને આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તો આપણે અડધો કપ અત્યારે એડ કરશું, અને થોડું આપણે પાણી એડ કરશું. જેમ જરૂર પડે ને એમ જ આપણે ચણાનો લોટ એડ કરશું. આમાં લોટની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની. આપણે 1 કપ લોટ એડ કરી દીધો છે, અને હવે થોડું પાછું પાણી એડ કરશું. જ્યારે આ મિશ્રણ તમે એડ કરો ને ત્યારે તમારે સેજ ટેસ્ટ કરી લેવાનું. કાંઈ પણ મસાલા ઓછા હોય, નિમક, લીંબુ તો એડ કરી શકો છો. આપણું મિશ્રણ છે ને રેડી થઈ ગયું છે. તો આમાં ઈનો કે સોડા એકેનો ઉપયોગ નથી કરવાનો આપણે. તો આપણે છે ને ગરમ ગરમ તેલ એડ કરશું અંદર. તેલ એડ કર્યા પછી 1 મિનિટ માટે આપણે આ રીતે ફેટી લઈશું. તમે જોઈ શકશો, જો એકદમ સરસ આપણું મિશ્રણ તૈયાર છે. તો આ રીતે જો આપણે ઢીલું નહીં કરવાનું અને બહુ હાર્ડ પણ નહીં રાખવાનું. આ રીતે ભજીયા પડે ને એ રીતનું જ આપણે રાખવાનું મિશ્રણ. તો હવે આપણું આ મિશ્રણ તૈયાર છે. તો આના પછી આપણે ઉતારશું. આપણે ભજીયા ઉતારવા માટે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તો હવે આપણે ભજીયા ઉતારશું. તો આપણે નાના નાના ગોળ રાઉન્ડમાં જ આપણે ભજીયા ઉતારશું. આ ભજીયાને થોડા આપણે બ્રાઉન થાય ને ત્યાં સુધી થવા દઈશું. જો આપણા ભજીયા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે, બ્રાઉન જેવા. તો હવે આને બહાર લઈ લઈએ આપણે. આ રીતે આપણે બીજા ભજીયા પણ ઉતારી લઈએ. મારી ચેનલ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
આપણા ટેસ્ટી એવા સરસ મજાના સ્વીટ કોર્ન અને ભાતના ભજીયા તૈયાર છે. તો મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે એક ટિપ્સ તમારી સાથે શેર કરું છું કે જ્યારે પણ આપણે મકાઈના કે ભાતના ભજીયા જ્યારે બનાવતા હોય ત્યારે આપણે સોડા કે ઈનો એકેય વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો. ગરમ તેલ નાખી અને ખૂબ ફીણી અને પછી સરસ આપણે ભજીયા ઉતારવાના, તો સરસ ટેસ્ટી થાય છે. અને સ્વીટ કોર્ન હંમેશા છે ને સ્વીટ હોય છે, તો આ ભજીયામાં આપણે કોઈ ખાંડનો ઉપયોગ નહીં કરવાનો, લીંબુ આમચૂર પાવડરનો જ ઉપયોગ કરવાનો, તો પણ એકદમ સરસ અને જાળીદાર અને પોચા ભજીયા બને છે. તમે જોઈ શકશો એકદમ પોચા અને જાળીદાર ભજીયા બને છે આપણા એકદમ સરસ સ્વીટ કોર્ન અને ભાતના સોડા કે ઈનો વગર સોફ્ટ આપણા ભજીયા બન્યા છે. જો મારી આ ભજીયાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.